નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાભર નગરપાલિકા દ્વારા વાવ રોડ પર રોડ સાઇડના દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ભાભર નગરપાલિકા દ્વારા વારંવાર અપાતી નોટિસો, જેમાં 10 થી 14 મીટરની વિવાદિત દબાણને લઈને આજે પોલીસ કાફલા સાથે નગરપાલિકા દ્વારા વાવ રોડ પર દબાણ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં માત્ર ફૂટપાથ ખુલ્લો કરી દબાણો રહેલા દુકાનોની છતો અને ઓટલા સહી સલામત રાખી દબાણનું નાટક પાલિકા દ્વારા ભજવવામાં આવ્યું હતું। કોની મહેરબાનીથી 4 મીટર દબાણ હટાવવાનું બંધ રખાયું છે, જે નગરજનોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે। બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં સહિત તાલુકાના ભાજપના કાર્યકરો દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી। ગત 22 એપ્રિલના રોજ પહેલગામમાં 26 જેટલા પર્યટકો પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરાયો હતો અને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા। ભારત પાકિસ્તાન વચ્ચે તંગદિલી સર્જાતા ભારત સરકાર દ્વારા ઓપરેશન સિંદૂર કરી દેશના સૈન્ય દ્વારા પાકિસ્તાનને પાઠ ભણાવતા 100 કરતાં પણ વધારે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા। તે દરમિયાન આજ રોજ ભાભર ખાતે ભાજપના કાર્યકરો દ્વારા તિરંગા યાત્રા યોજી અને ભારતીય સૈન્યને સલામી આપવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લામાં આજે સવારથી જ ગરમીનું મોજું ફરી વળ્યું છે। સવારે તાપમાન 29.4 ડિગ્રી નોંધાયું છે। હવામાન વિભાગના અનુમાન મુજબ બપોર સુધીમાં તાપમાન 39 ડિગ્રી સુધી પહોંચી શકે છે। ગઈકાલે રવિવારે મહત્તમ તાપમાન 38.3 ડિગ્રી નોંધાયું હતું। શનિવારે લઘુત્તમ તાપમાન 28.5 ડિગ્રી અને મહત્તમ તાપમાન 38.5 ડિગ્રી રહ્યું હતું। અંબાજી શક્તિપીઠમાં આવેલી કૈલાશ ટેકરી પર બિરાજમાન શ્રી શાંતિશ્વર મહાદેવનું 28મો પંચદિવસીય દિવ્ય શિવ પાટોત્સવ યોજાશે। શ્રી આરસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને કૈલાશ ટેકરી ભક્ત મંડળના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। પાટોત્સવ 20 મે 2025 થી 24 મે 2025 સુધી ચાલશે। દરરોજ સવારે 8 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે। આ માટે મંદિર અને ભક્ત મંડળે તૈયારીઓ શરૂ કરી દીધી છે। પાટોત્સવમાં ધર્મધ્વજ પ્રતિષ્ઠા અને શ્રીરામ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। શિવ મહાઅભિષેક ઉપરાંત અંબાજી મંદિરથી કૈલાશ ટેકરી સુધી પોથી યાત્રા નીકળશે। શ્રી ભક્તમાળ સત્સંગ સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાશે। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, બીએસસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો। તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। ડીસા ધાનેરા રોડ પર ગત રાત્રે એક ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયા હતા। આ દુર્ઘટનામાં આખોલ ગામના 2 સગા ભાઈએ જીવ ગુમાવ્યો છે। ટેન્કર ચાલકે બાઇકને ટક્કર મારતા આ અકસ્માત થયો હતો। બાઇક પર સવાર બાદરસિંહ દરબાર અને જગુભા દરબાર બંનેને ગંભીર ઇજાઓ થઈ હતી। બંને યુવકોએ ઘટના સ્થળે જ અંતિમ શ્વાસ લીધા હતા। અમીરગઢ તાલુકાના જેથી ગામ નજીક 30 હેક્ટર વન વિભાગની જમીનમાં વર્ષોથી દબાણ થઈ રહ્યું હતું। સ્થાનિક ફોરેસ્ટ અધિકારી દ્વારા વ્યક્તિગત સ્થાનિક દબાણકારોનું કાઉન્સેલિંગ કર્યું, ઉપરાંત આસપાસ ઉગી ગયેલા વધારાના ગાંડા બાવળ દૂર કર્યા હતા। આખો વિસ્તાર સમતલ કરાવી તમામ જગ્યાએ પાણીની પાઇપલાઇન બિછાવેલી, જેના લીધે 2 વર્ષ હવે આંબા, સીતાફળ અને બોરના મળીને 5000થી વધુ ઝાડ લહેરાઈ રહ્યા છે। ફોરેસ્ટ જાવેદ ઘાસુરે જણાવ્યું હતું કે 2023માં જેથીના 30 હેક્ટર વિસ્તારમાંથી દબાણ દૂર કરી માલિકી સર્વે અને જંગલ હદ વચ્ચે પાકી દિવાલ બનાવી આ વિસ્તાર રોપા વાવેતર પ્લોટ માટે લેવાનો હોવાથી આ પ્લોટના અમુક ભાગમાંથી વધારાના ગાંડા બાવળ દૂર કરી સફાઈ કરાવી છે। પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં એમએસસી સેમેસ્ટર 4ના વિદ્યાર્થીઓએ આજે વાઇસ ચાન્સેલરની ચેમ્બરમાં ધરણા કર્યા હતા। મેથ્સ અને કેમિસ્ટ્રીના રિઝલ્ટ જાહેર ન થતાં વિદ્યાર્થીઓએ આ પગલું ભર્યું હતું। વિદ્યાર્થીઓએ જણાવ્યું છે કે છેલ્લા 10 દિવસથી તેઓ રિઝલ્ટ મેળવવા માટે યુનિવર્સિટીના ધક્કા ખાઈ રહ્યા છે। આજે વિદ્યાર્થીઓએ વાઇસ ચાન્સેલરની ચેમ્બરમાં જઈને રજૂઆત કરી હતી। આ દરમિયાન વિદ્યાર્થીઓ અને વાઇસ ચાન્સેલર વચ્ચે તીખી બોલાચાલી થઈ હતી। સિદ્ધપુરના ખડી 4 રસ્તાના નજીક મોડી રાત્રે એક લક્ઝરી બસે પલટી ખાધી હતી। જોધપુરથી સુરત જતી આ બસના અકસ્માતમાં 14 મુસાફરોને ઇજાઓ થઈ છે। બનાવની વિગતો મુજબ બસના ચાલકે આગળ જતી શિફ્ટ કારને બચાવવાના પ્રયાસમાં સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા બસે પલટી મારી ગઈ હતી। અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી। તમામ ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। उत्तर गुजरात एकमात्र मल्टी सिटी मॉल
હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. જીવદયા અને ગૌપ્રેમીઓમાં ઉગ્ર રોષની લાગણી છવાઈ. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી દેવીનો દરજ્જો ધરાવતી અબોલ ગાય માતાઓ અને ગૌવંશ ઉપર હિંસક હુમલાના બનાવોમાં ચિંતાજનક દરે વધારો થવા પામ્યો છે. ત્યારે વધુ એક બનાવમાં થરાદ ડીસા હાઈવે ઉપર એસિડ હુમલાથી કણસતી હાલતમાં એક આખલો મળી આવ્યો હતો, જેથી દોડી આવેલી ગૌસેવા ટીમે મહા મહેનતે આખલાને કાબૂમાં લઈ સારવાર અર્થે ખસેડ્યો હતો. બનાવના પગલે જીવદયા અને ગૌપ્રેમીઓની લાગણી ઘવાઈ છે. બનાસકાંઠા જિલ્લાના તાલુકા અને વેપારી મથક ડીસાને અડીને આવેલા ભોપાનગર રેલવે ફાટકે ઓવરબ્રિજ બનાવવા સરકાર તરફથી સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે, પણ તેને 2 વર્ષ ઉપરાંતનો સમય થયો છે. તેમ છતાં કામ ચાલુ ન થતાં રોજિંદા ટ્રાફિક જામમાં કલાકો સુધી અટવાઈ ગરમીમાં શેકાતા લોકોએ સરકાર અને નબળી નેતાગીરી સામે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો. ડીસાથી પાટણ જિલ્લો અને સૌરાષ્ટ્ર કાઠિયાવાડને જોડતો એકમાત્ર નેશનલ હાઈવે નંબર 26 પસાર થાય છે, જે હાઈવે ઉપર રાત દિવસ વાહનોનો ભારે ઘસારો જોવા મળે છે. પરંતુ ડ્રાઈવ ઉપર ડીસાના ભોપાનગર પાસે આવેલી રેલવે ફાટક મુસાફરો, વાહન ચાલકો સહિત આમ પ્રજા માટે માથાનો દુખાવો બની ગઈ છે. અવારનવાર ફાટક બંધ રહેતા હોવાના કારણે ફાટકની બંને સાઈડે વાહનોની લાંબી લચક લાઈનો લાગી જાય છે, જેથી ટ્રાફિક ચક્કાજામ થતાં મુસાફરો અને વાહન ચાલકોને કાળઝાળ ગરમીમાં કલાકો સુધી ટ્રાફિકમાં અટકાવવું પડે છે.